નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઉનાળુ તલના વાવેતર માટે બીજ દર, ખાતર અને પિયત વ્યવસ્થાપન વિશેના અમુક ખાસ મુદ્દાઓ વિશે. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. આ પહેલા તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો. આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી ઉનાળુ તલના વાવેતર માટેની જમીન તૈયારી વિશે, તો જેની લિંક આપણે અહીંયા આઈ બટન ઉપર આપેલી છે. હવે વાત કરીએ કે ઉનાળુ તલના વાવેતર માટે બીજ દર કેટલો જોઈશે. તો ઉનાળુ તલના વાવેતર માટે જો આપણે ઓટોમેટિક ઓરણીથી વાવેતર કરવું હોય તો 500 ગ્રામ અથવા પૂંખીને વાવેતર કરવું હોય તો 1.5 કિલો પ્રતિ વીઘા મુજબ બિયારણની જરૂર પડે છે. ઓટોમેટિક ઓરણીથી વાવેતર કરવું હોય તો બે હાર વચ્ચે 30 થી 45 સેન્ટીમીટરનું અંતર રાખી અને આપણે વાવેતર કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ ખાતર વિશે. તો પાયાના ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ 20 કિલો અને સાથે ડીએપી 20 કિલો પ્રતિ એકર મુજબ આપવું. ત્યારબાદ પાક જ્યારે 1 મહિનાનો થાય ત્યારે 20 કિલો પ્રતિ એકર મુજબ યુરિયા ખાતર આપવાથી સારો વૃદ્ધિ વિકાસ આપણે કરાવી શકીએ છીએ. પિયત વ્યવસ્થાપનમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો વિશે હવે વાત કરીએ. તો પ્રથમ આપણે તલનું વાવેતર ઓરવીને જ કરવું કે જેથી આપણને સારો ઉગાવો મળી રહે. ત્યારબાદ 6 દિવસે બીજું પિયત અને ત્રીજું પિયત જ્યારે તલનો પાક 4 થી 5 પાનનો થાય એટલે કે પાણીમાં ડૂબે નહીં તે અવસ્થાએ પહોંચે ત્યારબાદ જ પિયત કરવું. આ પછી દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે 8 થી 10 દિવસના અંતરે કરવા. ઉનાળુ તલને કુલ 8 થી 10 પિયતની જરૂરિયાત રહે છે. તો આ હતી આપણે ઉનાળુ તલમાં ખાતર, પાણી અને બિયારણ વિશેની માહિતી. જો વિડીયો પસંદ આવે તો તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો તથા વિડીયોમાં લાઈક અને કમેન્ટ આપવાનું ના ભૂલતા. ધન્યવાદ.